નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 6 ની અંદર આપણી પીએસસી એટલે કે પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા જે મિત્રો 2025 અંતર્ગત લેવામાં આવનાર છે તારીખ 29/11/2025ના રોજ, જેની અંદર મિત્રો તમારે 200 ગુણનું પેપર હોય છે, જેમાં ગણિતના મિત્રો પ્રશ્નો 50 હોય છે, જેનો આપણે આ વિડીયોમાં સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન ગણિતના પેપરનું કરીશું। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। મિત્રો 151માં પ્રશ્નની શરૂઆત કરીશું। આપણે 1થી ને 150 સુધીના પ્રશ્નોનું સોલ્યુશન જોઈ લીધું છે। અહીંયા ગણિતના પ્રશ્નોનું સોલ્યુશન મિત્રો કરીએ તો પહેલો છે પ્રશ્ન કે નીચે પૈકી કે આકારમાં અંદરની તરફ સૌથી મોટા માપનો ખૂણો રચાય છે। તો અહીંયા તમે જોઈ શકો છો જે ષષ્ઠકોણ છે તેમાં મોટા માપનો ખૂણો રચાય છે, તો જવાબ આપણો આવશે મિત્રો બી। 152મો પ્રશ્ન છે દિવાસળી અને રબર ટ્યુબની મદદથી બનાવેલ કયા આકારને દબાવવા તેના ખૂણામાં ફેરફાર થતો નથી? તો અહીંયા આપણો મિત્રો જવાબ બનશે ત્રિકોણ, બરાબર। 153 કયા સમયે ઘડિયાળના કલાક અને મિનિટ કાંટા વચ્ચે કાટકોણથી મોટો ખૂણો રચાશે? તો મિત્રો કાટકોણથી મોટો ખૂણો 7 વાગે રચાશે। અહીંયા કાટકોણ રચાય છે, આ કાટકોણથી નાનો ખૂણો બનશે અને 11 વાગે પણ કાટકોણથી નાનો ખૂણો બને, પરંતુ અહીંયા 7 વાગે કાટકોણથી મોટો ખૂણો બનશે। 154મો પ્રશ્ન છે કોના પગની છાપનું ક્ષેત્રફળ સૌથી વધુ હોય છે? તો મિત્રો અહીંયા ચકલી, પોપટ, કબૂતર એના પગ નાના હોય છે, બતકનો પગ મોટો હોય છે, એટલે એનું ક્ષેત્રફળ પણ મોટું થશે। 155 કયા શબ્દને અડધો કાંટો ફેરવતા એનો જ એ શબ્દ બનશે? તો મિત્રો અહીંયા અડધો આંટો ફેરવીએ નૂન, બરાબર, તો એનો એ શબ્દ બનશે। 156 3 અને 6નો સૌથી નાનો સામાન્ય ગુણક કયો છે? તો અહીંયા મિત્રો થશે 6 થશે। 157માં મિત્રો આવશે 40 અને 60નો મોટામાં મોટો સામાન્ય અવયવ કયો છે? તો અહીંયા મિત્રો આવશે 20। 158 75 + 108 + 35 બરાબર 35 + 75 + 108 થશે। 159 મને ઓળખો, જેમાં હું 4ના 10 ગણાની મોટી અને 5ના 10 ગણાથી નાની સંખ્યા છું। મારો દશકનો અંક એકમના અંક કરતાં 2 ઓછા છે, તો મારા બંને અંકોનો સરવાળો 10 છે। તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો 2 સરવાળો થાય અને આ સંખ્યાને મળતી આવતી સંખ્યા 46 છે। નેક્સ્ટ પ્રશ્ન છે મિત્રો 2 સેન્ટીમીટર બરાબર 1 કિલોમીટર પ્રમાણમાપ ધરાવતા નકશા ઉપર 2 સ્થળો વચ્ચે 14 સેન્ટીમીટર અંતર હોય તો જમીન ઉપર તે બંને સ્થળો વચ્ચેનું અંતર શોધો। તો મિત્રો તમે જોઈ શકો છો 2 સેન્ટીમીટર એટલે 1 કિલોમીટર, તો અહીંયા 14 સેન્ટીમીટર હોય તો મિત્રો 7 કિલોમીટર થાય। 161 છે નીચે પૈકી કોને 0.1 સેમી વંચાય? તો મિત્રો આને 0.1 સેમી વંચાશે। એના પછી 162મો પ્રશ્ન છે અશોક પાસે 5 રૂપિયાનો એક સિક્કો, 1 રૂપિયાનો 2 સિક્કા અને 50 પૈસાના 2 સિક્કા છે। તે દુકાનમાંથી ₹6.50ની વસ્તુ ખરીદીએ પછી તેની પાસે કેટલા રૂપિયા વધે? તો એની પાસે મિત્રો 1.50 રૂપિયા વધશે। 163મો પ્રશ્ન છે 2 મીટરની ઊંચાઈ સુધી પહોંચવા માટે ડિમ્પલને વધુ 65 સેન્ટીમીટર વધવાની જરૂર હોય તો તેની હાલની ઊંચાઈ કેટલી હશે? તો મિત્રો 2 મીટર એટલે કે 200માંથી 65 બાદ કરીએ તો 1.35 મીટર વધશે। 164મો પ્રશ્ન છે 3 સેન્ટીમીટર પહોળા અને 11 સેન્ટીમીટર લાંબા કાગળના ટુકડાનું ક્ષેત્રફળ કેટલું થાય? તો મિત્રો અહીંયા 33 ચોરસ સેન્ટીમીટર થશે। 165 એક ચોરસ બગીચાની પરિમિતિ 100 મીટર છે, તો આ બગીચાની એક બાજુની લંબાઈ કેટલી? તો મિત્રો એક બાજુની હોય તો 100/4 એટલે કે 25 મીટર થશે। 166 200 સેમી લાંબા અને 100 સેમી પહોળા ભોંયતળિયે બેસાડવા માટે 10 સેમી લંબાઈ ધરાવતી કેટલી ચોરસ લાદીની જરૂર પડે? તો મિત્રો અહીંયા 200 લાદીની જરૂર પડશે। 167 એક ઘરમાં દરરોજ 50 લીટર પાણીનો ઉપયોગ થાય છે, તો 2000 લીટર પાણી વધુમાં વધુ કેટલા દિવસ ચાલશે? તો મિત્રો અહીંયા 2000/50 કરીએ તો 40 દિવસ ચાલશે। 168 છે એક હાથીનું વજન 5000 કિલોગ્રામ છે, તો એક બ્લુ વ્હેલનું વજન આ હાથીના વજન કરતાં 35 ગણું વધારે હોય તો બ્લુ વ્હેલનું વજન કેટલું? મિત્રો 5000 કિલો, એક બ્લુ વ્હેલનું વજન આ હાથીના વજન કરતાં 35 ગણું વધારે વાત કરી છે, તો તમારે 5000 × 35 કરો તો 1,75,000 કિલોગ્રામ થશે। 169
સોનું 15 મે 2024થી 3 જૂન 2024 સુધી તેના મામાના ઘરે રહેવાની છે. તો સોનુને કેટલા દિવસ તેના મામાના ઘરે રહેવા મળશે? તો મિત્રો 15 મેથી 3 જૂન આપણે ગણવી પડે, એટલે કે 15નો મિત્રો શું આવશે? 31 દિવસ હોય તો અહીંયા 20 દિવસ મિત્રો એને રહેવા મળશે. 170 ખૂટતો અંક શોધો. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો 49 બરાબર. 7નો ઘડિયો ચાલ્યો છે, 7ના અવયવ 7 × 7 7 × 14 અવયવી પડે તો અહીંયા 42 થાય છે બરાબર. 171 ધોરણ 4થી 8માં હાજર વિદ્યાર્થી સંખ્યા અનુક્રમે 54 35 42 53 26 છે. તો શાળા સફાઈ માટે 10 વિદ્યાર્થીની ટુકડી બનાવી છે, તો કેટલી ટુકડી થશે? તો અહીંયા મિત્રો જે ટુકડી છે તે તમે જોશો તો 21 ટુકડી થશે. 172 ક્યુમાં મીટરમાં આપવું વધારે યોગ્ય ગણાય? તો સાડીની લંબાઈ છે એને યોગ્ય ગણાશે બરાબર. 173 તમારી પાસે 5 ડઝન પેન્સિલ છે, તો તમારા જન્મદિવસે તમારા મિત્રોને એક એક પેન્સિલ ભેટમાં આપતા 18 પેન્સિલ વધે છે, તો તમારા મિત્રોની સંખ્યા કેટલી? મિત્રો 5 ડઝનની વાત કરી છે, 12 × 5 = 60 પેન્સિલ હોય તો અહીંયા 18 વધે છે, 60માંથી 18 બાદ કરો તો અહીંયા 42 સંખ્યા હશે. 174 તમારા માતા પિતા દિવાળીના તહેવાર પર 72 કિલોગ્રામ મીઠાઈ ગરીબોને વહેંચે છે, તો તમારા વજન કરતાં બમણું છે, તો તમારું વજન કેટલું? તો મિત્રો બમણું એટલે કે 36ના બમણા 72 થાય, એટલે અથવા 72ના 72 ભાગ્યા 2 કરીએ તો 36 થાય, તો 36 કિલોગ્રામ તમારું વજન હશે. 175 ભીની માટીવાળી જગ્યા પર ગાયના પગની 48 છાપ છે, તો કેટલી ગાય હશે? તો મિત્રો અહીંયા ભીની માટીવાળી જગ્યા પર ગાયના પગની 48 છાપ છે, તો તે 12 હશે બરાબર. એના પછી 176 તમારા ગામના મુખ્ય રસ્તાથી ડાબી બાજુ જતા 52 કિલોમીટર અંતર પર મામાનું ગામ છે અને જમણી બાજુ જતા માસીનું ગામ 38 કિલોમીટર છે. તો 52 + 38 મિત્રો અંતર માપીએ તો માસીના ગામથી મામાના ગામનું અંતર 90 કિલોમીટર થશે. 177 વર્તુળ રચવા શું જરૂરી છે? તો પરિઘની જરૂર પડે છે. 178 1/4 મીટર બરાબર અહીંયા મિત્રો થશે 1/4 એટલે 100/4 ભાગ, એટલે મિત્રો અહીંયા 25 સેન્ટીમીટર થાય. 179 શ્રેણી પૂર્ણ કરવાની છે મિત્રો. અહીંયા જોઈ શકો છો AB કર્યા છે, C નથી, પછી D આવ્યા છે, EF, G નથી, H આવ્યા છે, IJ, K નથી, L આવ્યા છે. તો મિત્રો અહીંયા H પછી I છે બરાબર. તો M N આવશે, O નહીં આવે, P આવશે, એટલે કે MNP બરાબર. 180 આપેલ વર્તુળ આલેખ પરથી જણાવો કે કેટલા વિદ્યાર્થીઓને ગૃહ કાર્ય કરવું ગમે છે? તો ગૃહ કાર્ય કરવું ગમતું હોય તો મિત્રો અહીંયા 25% વિદ્યાર્થીઓને ગમતું હોય. 25% એટલે કે મિત્રો 1/4 ભાગ, એને 1/4 કહેવાય. 181 કાગળમાંથી તૈયાર કરેલ અને ઉપર નીચેથી ખુલ્લા નળાકારના ખુલ્લા ભાગને લંબરૂપે કાપતા કયો આકાર બનશે? તો લંબચોરસ બનશે. 182 ક્યુ નાણું ચલણ જર્મનીનું છે, તો યુરો છે એ મિત્રો જર્મનીનું છે. એના પછી 183 એક બોક્સની લંબાઈ 18 સેમી, પહોળાઈ 16 સેમી અને ઊંચાઈ 10 સેમી છે, તો તેનું ઘનફળ કેટલું થાય? તો મિત્રો અહીંયા ઘનફળની વાત કરી છે, તો 18 × 16 × 10 કરીએ તો 2880 સેમી થશે. 184 4 દશક અને 7 એકમની કઈ સંખ્યા બને? તો મિત્રો 4 દશક એટલે 40 અને 7 એકમ એટલે 47 સંખ્યા બને. 185 જૂન, જુલાઈ અને ઓગસ્ટ માસના કુલ કેટલા દિવસ? તો મિત્રો તમારે ગણતરી કરવી પડે. 1ના 31 હોય, 1ના 30 હોય બરાબર. 1ના 31 તો આમ 92 દિવસ થાય બરાબર. 2ના 31 અને 1ના 30 એટલે 92. 186 સાડીની અંદાજિત લંબાઈ કેટલી? તો 5 મીટર હોય બરાબર. 187 સંખ્યા પેટર્ન માટે અહીંયા મિત્રો આપેલ છે બરાબર. ની જગ્યાએ યોગ્ય સંખ્યા લખો, એટલે કે પ્રશ્નાર્થની જગ્યાએ યોગ્ય સંખ્યા લખીએ તો 289, 280, પછી અહીંયા મિત્રો 8 બાદ કર્યા છે, તમે જોઈ શકો છો બરાબર. 9 બાદ થયા છે, તો અહીંયા જે સંખ્યા આવે એ 271 આવશે. બાદ બાકી કરો. અહીંયા મિત્રો 102.50માંથી 61 બાદ કરીએ તો 41.50 આવે. 189 એક બસમાં 40 બાળકો બેસી શકે તેમ હોય તો શાળાના 240 બાળકોને પ્રવાસમાં લઈ જવા કેટલી બસ જોઈએ? તો 240 ભાગ્યા 40 કરીએ તો 6 બસો જોઈએ. 190
એક ટ્રકમાં 90 રૂપિયા લીટરના ભાવનું ₹3780નું ડીઝલ ભરાવ્યું હોય તો ટ્રકમાં કેટલા લીટર ડીઝલ ભરાયું છે? તો 3780 ભાગ્યા 90 કરીએ તો 42 જવાબ આવશે। 191 24 કલાકની ઘડિયાળ પ્રમાણે રાત્રિના 9 વાગ્યાને કઈ રીતે લખાય? તો 9 વાગ્યા હોય તો એને 21 કલાક લખાય। 192 ચીમન 32 રૂપિયા કિલોગ્રામના ભાવે 17 કિલોગ્રામ લોખંડ ખરીદે છે અને 36 રૂપિયે કિલોગ્રામના ભાવે વેચે છે તો ચીમન કેટલા રૂપિયા કમાશે? તો મિત્રો 32 રૂપિયા કિલો અને 17 કિલોગ્રામ લોખંડ ખરીદે, બરાબર, એટલે 32 × 17 કરો। 36 રૂપિયા વેચે છે તો મિત્રો 17 × 36 કરો। હવે અહીંયા 32 ને 36માં જે તફાવત આવે છે બાદબાકી કરશો તો અહીંયા જવાબ આવશે 68 રૂપિયા તે કમાશે। 193 મીણબત્તીના એક પેકેટમાં 12 મીણબત્તીઓ હોય તો કિન્નરીને 204 મીણબત્તીઓ માટે કેટલા પેકેટની જરૂર પડે? તો 204 ભાગ્યા 12 કરી નાખો એટલે 17 જવાબ આવશે। 194 જમનાએ લારી ખરીદવા ₹5000ની બેંક લોન લીધી હતી। તેણીએ 1 વર્ષ સુધી દર મહિને ₹435 ચૂકવ્યા તો તેણે કેટલા રૂપિયાની બેંકને પાછા આપ્યા છે? તો અહીંયા મિત્રો 5220 રૂપિયા પાછા આપ્યા છે। 195 કયો 3નો ગુણક નથી? તો મિત્રો અહીંયા 26 છે, 3નો ગુણક નથી। 196 2 મીટર લાંબા અને 180 સેમી પહોળા રસોડાના ભોંયતળિયે 10 સેમી લંબાઈની ચોરસ લાદી બેસાડવી છે તો કેટલી લાદીઓની જરૂર પડશે? અહીંયા મિત્રો 360 લાદીઓની જરૂર પડશે। 180 × 2 કરો। 197 એક ચોરસ કાળા પાટિયાની પરિમિતિ 360 સેમી છે તો તેનું ક્ષેત્રફળ કેટલું? તો મિત્રો એનું ક્ષેત્રફળ થાય તે છે 8100 ચોરસ સેમી। 198 100 ચોરસ મીટર બરાબર કેટલા ચોરસ સેમી થાય? તો મિત્રો 10,000 ચોરસ સેમી થશે, બરાબર। 100 × 100 કરો। એના પછી જોઈશું 199 એક હોલમાં 966 ખુરશીઓ છે। જો તે હોલમાં 42 હરોળ હોય તો દરેક હરોળમાં સરખી સંખ્યામાં ખુરશીઓ હોય તો એક હરોળમાં કેટલી ખુરશીઓ હોય? તો અહીંયા મિત્રો 23 ખુરશીઓ થશે। 966 ભાગ્યા 42 કરો। 200મો પ્રશ્ન છે 1000 સિક્કા ભરેલ એક થેલાનું વજન 8 કિલોગ્રામ છે તો 700 સિક્કાનું વજન કેટલું થાય? હવે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે 1000 સિક્કા ભરેલ એક થેલાનું વજન 8 કિલોગ્રામ તો 700 સિક્કાનું વજન શોધવાનું છે। પહેલાં આના ભાગાકાર કરી નાખો, પછી જે આવે છે તેને આપણે એની ગુણાકાર કરી નાખશો। અહીંયા જે જવાબ આવે છે તે છે 5600 ગ્રામ। 5600 ગ્રામ એટલે 5.60 કિલો, બરાબર। વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમે પણ તમારા અલગ અલગ પ્રશ્નોનું સોલ્યુશન કરી શકો છો। અમે આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા।